ચાલો આજે વાત કરીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના એક એવા ઐતિહાસિક વ્યાપાર કરારની જેની ચર્ચા દાયકાઓથી ચાલી રહી હતી અને હવે આખરે એ હકીકત બનવા જઈ રહ્યો છે. તો સવાલ એ છે કે શું આ ખરેખર વ્યાપારના એક નવા યુગની સફળતાની શરૂઆત છે? ચાલો સમજીએ. મધર ઓફ ઓલ ડીલ્સ આ શબ્દો ખુદ યુરોપિયન કમિશનના પ્રમુખના છે અને આ એક જ નામ પરથી અંદાજો લગાવી શકાય છે કે આ સોદો કેટલો મોટો અને કેટલો મહત્વનો છે. અને આ ડીલ કેટલી મોટી છે એ સમજવા માટે આ આંકડો જુઓ, 25%. આનો મતલબ એ છે કે ભારત અને યુરોપિયન યુનિયન મળીને દુનિયાની કુલ જીડીપીનો ચોથો ભાગ બનાવે છે. વિચાર કરો, ખાલી એક ડીલ આખા ગ્લોબલ ઇકોનોમી પર કેટલી મોટી અસર પાડી શકે છે. તો ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. એક મધર ઓફ ઓલ ડીલ્સ. આખરે આ કરારમાં એવું તો શું છે કે એને આટલો ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે? જો આ કોઈ 1-2 દિવસની વાત નથી. આની પાછળ લગભગ 20 વર્ષની લાંબી સફર છે. 2004માં પહેલીવાર વાતચીત શરૂ થઈ, પછી 2013માં તો બધું લગભગ અટકી જ ગયું હતું. પણ 2021માં ફરીથી ગાડી પાટા પર આવી અને આજે આખરે આ કરારને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. સારું, તો કોઈપણ ડીલમાં સૌથી મહત્વની વાત શું હોય? આપલેનો સોદો. ચાલો જોઈએ કે આમાં કોને શું મળી રહ્યું છે. તો જુઓ, વાત સીધી છે. બંને એકબીજા માટે પોતાના બજાર ખોલી રહ્યા છે. ભારત તરફથી ઓફર છે કે યુરોપથી આવતી લગભગ 97% વસ્તુઓ પર ટેરિફ એટલે કે ટેક્સ ઓછો કરવામાં આવશે. અને સામે યુરોપિયન યુનિયન પણ ભારતની લગભગ 99.5% વસ્તુઓ માટે આવું જ કરવા તૈયાર છે. આ ફેરફાર કેટલો મોટો છે એનું એક ઉદાહરણ જોઈએ. 110%થી સીધા 10%. આ વાત છે યુરોપિયન કાર પર લાગતા ટેક્સની. વિચાર કરો, આગામી 5 વર્ષમાં આટલો મોટો ઘટાડો લાગુ થઈ જશે. ખાસ કરીને જર્મન કાર કંપનીઓ માટે તો આ બહુ મોટા સમાચાર છે. અને આવું જ કંઈક યુરોપિયન આલ્કોહોલના કિસ્સામાં પણ છે. અત્યારે છે 150% જેટલો ભારે ટેક્સ લાગે છે, એ ધીમે ધીમે ઘટાડીને સીધો 20% પર લાવવામાં આવશે. તો બદલામાં ભારતને શું મળશે? આપણા જે મુખ્ય ઉદ્યોગો છે જેમ કે દરિયાઈ ઉત્પાદનો, ચામડાની વસ્તુઓ, કેમિકલ્સ, રત્ન અને ઝવેરાત અને ખાસ કરીને ટેક્સટાઇલ્સ અને ફાર્મા, આ બધા માટે યુરોપનું મોટું બજાર ખુલી જશે. એક્સપોર્ટર્સ માટે આ એક જબરદસ્ત તક છે. ઓકે, અત્યાર સુધી બધું જ સારું લાગે છે, બરાબર? પણ દરેક ડીલમાં કેટલીક ઝીણવટભરી વિગતો હોય છે જે સમજવી જરૂરી છે. કરાર તો ફાઇનલ થઈ ગયો, પણ હજુ પણ કેટલાક મોટા સવાલોના જવાબ મળવાના બાકી છે. તો સવાલ એ છે કે આ ફાઇન પ્રિન્ટમાં એવું તો શું છે જે આખી ગેમ બદલી શકે છે? જો એક્સપર્ટ્સનું કહેવું છે કે અમુક બાબતો હજુ સ્પષ્ટ નથી, જેમ કે ખેતીવાડી ક્ષેત્રનો ફાઇનલ સ્ટેટસ શું રહેશે, અને સૌથી મોટો મુદ્દો છે ઈયુનો કાર્બન બોર્ડર ટેક્સ, જેને CBAM કહેવાય છે. એના નિયમો શું હશે એ હજુ નક્કી નથી. આ સિવાય રોકાણ અને નોકરીઓની ગેરંટીનું શું? અને હા, નોન ટેરિફ અવરોધોનો પડકાર તો છે જ. હવે આ બિન ટેરિફ અવરોધ શું છે સમજવું બહુ જરૂરી છે. અને એ રીતે સમજો કે કોઈ ક્લબમાં એન્ટ્રી ફી ઓછી હોય પણ ડ્રેસકોડ એટલો કડક હોય કે અંદર જવું મુશ્કેલ બની જાય. બસ એવું જ કંઈક. ટેક્સ ભલે ઓછા થઈ જાય, પણ યુરોપના જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ છે, જે નિયમો છે, એ જ એક નવી દિવાલ બની શકે છે. તો આ બધું ઠીક છે, પણ સવાલ એ થાય કે આ ડીલ અત્યારે જ કેમ? એક નવી વૈશ્વિક રમત. આની પાછળ ખાલી વેપાર ધંધાની વાત નથી. આની પાછળ એક મોટી ગ્લોબલ સ્ટ્રેટેજી પણ છે. આખી દુનિયામાં વેપારનું ચિત્ર બદલાઈ રહ્યું છે. એક તરફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO નબળું પડી રહ્યું છે. બીજી બાજુ યુરોપિયન યુનિયન હવે ચીન પરથી પોતાની નિર્ભરતા ઓછી કરવા માંગે છે. અને દુનિયામાં જે અનિશ્ચિતતાનો માહોલ છે, એમાં બધા એક ભરોસાપાત્ર પાર્ટનર શોધી રહ્યા છે. અને આવા સમયમાં યુરોપ માટે ભારત એક વિશ્વસનીય અને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ ડીલ ખાલી વ્યાપાર નહીં, પણ આ વિશ્વાસના સંબંધને પણ મજબૂત કરે છે. ચાલો, હવે આપણે છેલ્લા તબક્કામાં આવી ગયા છીએ. હવે આગળ શું? ડીલ તો ફાઇનલ થઈ ગઈ, પણ હજુ કામ પત્યું નથી. હવે તેને લાગુ કરવાનો લાંબો રસ્તો બાકી છે. તો આગળ શું થશે? સૌથી પહેલાં તો એક ઔપચારિક સાઇનિંગ સેરેમની થશે. પછી ભારત અને યુરોપિયન યુનિયન બંનેની સંસદ આને મંજૂરી આપશે.
એકવાર મંજૂરી મળી જાય પછી ધીમે ધીમે ટેરિફ ઘટાડવાનું શરૂ થશે. અને હા, 2026માં એક EU ભારત ક્લાઇમેટ કોઓપરેશન ફોરમની સ્થાપના પણ આનો જ એક ભાગ છે. તો ટેરિફ તો ઘટી રહ્યા છે, રસ્તાઓ ખુલી રહ્યા છે, પણ શું ગુણવત્તાના ધોરણો એટલે કે ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ વેપાર માટે એક નવી દિવાલ બની જશે? શું એક અવરોધ હટાવીને આપણે બીજો, કદાચ એનાથી પણ મોટો અવરોધ તો નથી ઊભો કરી રહ્યા ને? આ ડીલ વેપારને ખરેખર કેટલો મુક્ત બનાવશે એનો જવાબ તો સમય જ આપશે.